નીર અતિશય વધવા લાગ્યું છે. ગળા સુધી નીર આવ્યું અને એક પહોરના નથી થયા એવા ઠાકોરજીએ મનની અંદર વિચાર કર્યો. ઓહો, રમત ઘણી થઈ. યમુના મને મળવા માટે પાગલ થઈ રહી છે, અધીરી બની રહી છે. એને ખબર નથી કે આ ટોપલાએ બાબાએ ઉંચક્યો છે. એ હમણાં બાબાના નાક સુધી પાણી પહોંચી જશે. ઠાકોરજીએ યમુનાજી ઉપર કૃપા કરી પોતાના જમણા પગને લાંબો કર્યો અને યમુનાજીને જ્યાં સ્પર્શ કરાવ્યો. બોલીએ યમુને મહારાણી કી જય. જાણે કોઈ આવીને હાથ પકડ્યો હોય ને માથે ચૂંદડી પહેરાવી હોય. એટલો હાશકારો યમુનાજીને થયો ને યમુના શાંત થઈ ગઈ. છપછપિયા કરતા બાબા સામે ઉતરી ગયા. દરવાજા ક્યાંય ખોલવાના છે જ નહીં. નંદના દ્વાર ખુલ્લા પડ્યા છે. बाबा वसुदेव जी ने नंद के द्वारे अपने चरण पधराए. श्री ठाकुर जी के साथ प्रभु पधारे नंदना आंगणे. बाबा वसुदेव श्री ठाकुर जी को यशोदा जी के पास छोड़ के प्री प्लानिंग भगवान की ही बिछाई हुई जो माया, उसका एक भाग योग माया को वापस सिर पे उठाया. वापस जेल में आए. जैसे का तैसा वहां पहुंच के योग माया ने रुदन शुरू किया है. ब्रह्म चला गया, माया आई. माया जब आती है तब रुलाती है. દ્વારપાળો જાગ્યા. કાનમાં બાળકના રુદનનો અવાજ પડ્યો. દોડતા મથુરાધિપતિ કંસને સમાચાર આપ્યા. કંસનું અંગવસ્ત્ર નીચે પડી ગયું. ચપ્પલ પહેરવા નથી રહ્યો એમ કહેવાય. પાવડીઓનો ઘા કર્યો અને દોટ દીધી છે જેલ બાજુ. ક્યાં છે મારો કાળ? દેવકીનો 8મો ગર્ભ ક્યાં છે? લાવો એને જલ્દી મારી પાસે. જલ્દી જલ્દી જેલના બારણા ઉઘાડ્યા. જઈ અને દેવકીના હાથમાં રહેલું એ બાળક એની માગણી કરી છે. દેવકી કહે છે, ભાઈ તને મારવા વાળો મારું સંતાન 8મું એ તારો કાળ નથી. આ તો દીકરી છે. જો એમ કરીને જ્યાં જોગ માયાનું દર્શન કર્યું ને, ઘડીક થોડીક વાર માટે, ક્ષણવાર માટે કંસ પણ કરુણામય બન્યો છે. કંસના હૃદયમાં પણ કરુણા પ્રગટી છે. ઓહો, આ દીકરી મને શું મારવાની? પણ વળી પાછું યાદ આવ્યું કે 8મા ગર્ભની વાત થઈ હતી. એવી વાત તો થઈ નથી કે દીકરી કે દીકરો. અને દેવકીના હાથમાંથી જગદંબાને જોગમાયાને આંચકી અને આમ ઊંચી કરીને પછાડવા જાય ત્યાં એ બ્રહ્માંડ ભાંડોદરી જગદંબાએ 20 ભુજાઓને ધારણ કરી અને આકાશમાં વિકરાળ સ્વરૂપને ધારણ કર્યું છે. દેવતાઓએ માની સ્તુતિ કરી છે. હે જગ જનની હે જગદંબા, હે જગદંબા.
આદ શક્તિ તું આદિ અનાદિ અરજી અંબા અરજી જગદંબા ઉર્મા જરજે હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા માત ભવાની માત ભવાની માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયની વાગ્વાદિની ભૈરવી ઓમ રીમકારી ત્રિપુરા સુરા પરમહી માતા ચિંતા વિઘન વિનાશિની કમલાસની માતુ વિષહતી અંશુવાહિની દુર્ગા દેહો સુમન માતા વિષહતી હંસ વાહિની આ એ જ જેને અત્યારે તમે વિષત તરીકે પૂજો છો એનું નામ વિષહતી એટલે 20 ભુજાઓ વાળી ચિંતા વિઘન વિનાશિની કમલાસની સકળ કેવી શક્તિ કમળના આસન ઉપર બિરાજનારી જગદંબા ચિંતા અને વિઘ્નોનો નાશ કરનારી માં તમે પધાર્યા ને હવે અમને કોઈ ચિંતા નહીં રહે એવી જગદંબા દેવતાઓની સ્તુતિનો સ્વીકાર કરી અષ્ટભુજાને ધારણ કરી અને કંસની સામું આંગળી ચિહ્નીને કહેવા લાગી છે એ મૂર્ખ શું સમજે છે તું તારા મનમાં કોણ છે કોણ તું તને ખબર છે હું કોણ મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી એ ત્રણ શક્તિઓ જ્યારે એક થાય ત્યારે ભુવનેશ્વરીનું પ્રાગટ્ય થાય એ મણિદ્વીપની અંદર રત્નોના સિંહાસન ઉપર બિરાજનારી ભુવનેશ્વરી હું તમામે અવતારોની શક્તિ એની માયા એનો યોગ કરનારી હું આદ્યા હું જય આદ્યા શક્તિ એ આદ્યા કાંઈ નહોતું ત્યારે હું હતી બધું છે ત્યારે હું છું અને આ કાંઈ નહીં રહે ને ત્યારે પણ હું રહેવાની એ હું તને મારવા વાળો
તારી નજીકમાં જન્મી ચૂક્યો છે. He is gone very safely. પહોંચી ગયો છે જ્યાં પહોંચવાનું હતું ત્યાં. હવે તો તું તારા રમકડાઓને મોકલ્યા કર. એ એની ઈચ્છા હશે ને ત્યાં સુધી એની સાથે રમશે અને પછી એનો ભાંગીને ભૂકો કરી નાખશે. એણે અત્યારે મને કીધું નથી, નહીતર અહીંયા જેલમાં જ તારા બાર વગાડી દઉં, તને અહીંથી એક ડગલું આગળ ન વધવા દઉં. અને જગદંબાની આ વાણીથી ભયભીત થયેલો કંસ માં અંતર ધ્યાન થયા છે. અને એને રાજ્ય સભાની અંદર એ વખતે રાત્રિના કાળે સભાને ભરી છે, મંત્રીઓને બોલાવ્યા છે. પણ આ કંસ એટલો બધો માના સ્વરૂપથી ભયભીત થયો છે કે એને સર્વત્ર અંધારું અને માત્ર અંધારું જ દેખાય છે. કંસને એના હાલ ઉપર છોડી દો. દુષ્ટ જીવો છે ને એ ભયભીત થાય એ જ સારું. એને જે મોકલવાના હશે એ મોકલશે. આ બાજુ બીજા દિવસનું પહોર સવાર થઈ અને યશોદાજીની જ્યાં આંખ ખોલીને પડખામાં લાલાને જોયો અને જે આનંદ છવાયો છે. બીજા દિવસે સવારે નંદોત્સવ થયો હતો, આગળના દિવસે રાત્રે નહીં. એ વખતે જેલમાં કોણ નંદોત્સવ કરે? બીજા દિવસની સવારે હતો નંદોત્સવ. ફરી એકવાર ઉભા થઈ જવાની છૂટ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જ્યારે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ 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 ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હળ હળ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ ગાવો કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો જાયો ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો જાયો ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો જાયો ભયો જય કનૈયા લાલ કી. જશોદા કો
ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નંદ કે દુલારો ભયો જય કનૈયા લાલ કી નંદ કે દુલારો ભયો જય કનૈયા લાલ કી ब्राह्मणों को दान दियो જય ઘોડા કનૈયા પાલકી ब्राह्मणों को दान दियो હાથી ઘોડા પાલકી ब्राह्मणों को दान दियो હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી વાયા ને વાદળયું મટ્યા હે વાયા ને વાદળ ઉમટ્યા એ ગોકુળ માટમ ક્યાં મોર મળવા આવો સુનીર વર્ષા મળ્યા ગોકુળ માટહું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા માયાને વાદળિયું કે માયા ને વાદળ ઉમટ્યા એ ગોકુળ માટમ ક્યાં મોર મળવા આવો સુનીર વર્ષા મળ્યા હે માયા ને વાદળ ઉમટ્યા અહીંયા અત્યારે ઠાકોરજીના પ્રાગટ્યના સમય ચાલુ રાખવાની છે, તાલ ચાલુ છે. શિવમમાં આના પછીની જે કથા છે એ અને મારી લગભગ 3 કથાઓ જેના ઘેર થઈ છે એવા અમારા શારદાબા અહીંયા આવ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત વધાવો એમને. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી. અમે મળવા તેના આવો શા માટે? તમે મળવા તેના આવો શા માટે તમે મળવા તેના આવો શા માટે? એ તમે મળવા તેના આવો શા માટે તમે ભરવડના ભાણે જ મળવા આવો સુંદર વારસા મળ્યા. વાયા ને વાદળ ઉમટ્યા હાલો હા એ તમે કાળી તે કાંબળ્યું ધંધા તમે કાળી તે કામળીઓ ઢંતા. એ તમે કાળી તે કાંબળ્યું ધંધા તમે કાળી તે કામળીઓ ઢંતા. એ તમે ગાયોના ગોવાળ મળવા આવો સુંદર વર્ષા મળ્યા એ તમે ગાયોના ગોવાળ મળવા આવો સુંદર વારસા મળ્યા. એવા
આવું સુંદર વર સાંભળ્યા હે ગોકુળમાં ટહું ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા હરિ બોલ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે 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 ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને રામકડા લઈ આલો ગોપાલ તને રમકડા લઈ આલો ગોપાલ તને માખણ રે વાલું તને માખણ રે વાલું ગોપાલ મારો બોલે કાલુ કાલુ ગોપાલ મારો બોલે કાલુ કાલુ ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોકુળ ગામના હો અમે મયારા રે ગોકુળ ગામના હે અરે વહી રે જાવા મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના અરે મહી વેચવાની જાવા મૈયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના હે મારો વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો રે મારું વન રાવણ છે રૂડું હે વૈકુંઠ નહીં રે આવું હે નહીં આવું મૃગ લાલા હે વૈકુંઠ નહીં રે આવો રે મારું વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કોલમિયા તને આમતું અરે તારી બાકી રે પાખલડીનો ફૂમતું રે
ગમતું રે આ તો કહું છું રે કાનોડા તને અમતું. હરે તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે પાતળિયા તને અમતું. તારા અંગનો રે અંગરખું તસ તસ તું રે મને ગમતું રે આ તો કહું છું રે છોગાડા તને અમતું. અરે કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું દે ભરાયું શું કે કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું. ઓ એક મને વાલો આ નભનો ચાંદલો ને બીજી ગમતી તું. એ જી ઘરમાં ખેતરમાં આ ધરતી ના પડમાં તારા સ્વપ્નમાં મનડું મારું રમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનોડા તને અમતું. તારી બાકી રે પાઘલડીનો ઘૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનોડા તને અમતું. હલકા ના મન ગોમતી માનવ ડાવ કોડીલા ખાન હો એ વાલા રહી ન શકું તમ વિના. હલકા મને દ્વારિકા દે ખડ કોડીલા ખાન હો એ વાલા રહી ન શકું તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખા કાના મને દ્વારિકા દેખા. જી હા ઊંચા દેવડ દ્વારિકા નાજી હો જી હે જી આથમણે દરબાર લો ઊંચા દેવડ દ્વારિકા નાજી હો હે જી આથમણે દરબાર લો નીચે ગરડે ઘૂમતી તિયા થાય છે નારાયણ હે વાલા રહી ન શકું તમ વિના. કાના મને દ્વારિકા દેખા હો કાના મને દ્વારિકા દેખા. गोर गज चहो और मारू मान कर मन मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट करे आज मारू मन मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट कर मन मोर बनी थन घाट करे. दारी रे जी रे को
दमक दादुर नवन महकत महकत मोर मल्हार गिरे ધમ ધમક ધમક દાદુર ડણ ડમકત મહેજત મોર મલાર ગીરા પીહુ પીહુ શબ્દ પુકારત ચાતક પીહુ પીહુ કોકિલ કંઠ ગીરા તવ ગડાડ ગડાડ નવ હોશ ધડાકા गिरिवर शिखर वर तव रोम झोम बरसत बरखा घनन घनन घन घोर गजे ઘનન ઘનન ઘન ઘોર ગજે કહું માસ મગાતી ધી મધમાતી દીપ લગાતી રંગ લાતી कहूँ मास मगाती थी मधमाती दीप लगाती रंग राती मंदिर महलाती सबे सुहाती मैं डर खाती झझकाती बिरहे जल जाती नींद न आती लख न पाती मोरारी कहे रात प्यारी मैं बलिहारी गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी रे जिरे गोकुड़ियावो गिरधारी कृष्ण कन्हैया लाल की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय एवो रूडो दिव्य सुंदर नंदोत्सव नंदना आंगणे थयो एम कहेवाय छे के ज्यारे गोकुळनी अंदर नंदोत्सव थयो त्यारे ढीचण ढीचण समाणा दही दूध અને એનો કીચડ અને એનો ગારો થયેલો આટલો બધો ડાકોરથી પરમ પૂજ્ય બાપુ શ્રી પધારી રહ્યા છે એમનું સ્વાગત છે પધારો ગોકુળમાં લાલજી પધાર્યા અને ગોવર્ધનમાં બાપુ પધાર્યા સ્વાગત છે આપનું સંતશ્રી આપણા આંગણે પધાર્યા છે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું એમનું સ્વાગત કરીશું ખૂબ ખૂબ સ્વાગત છે સંતોનું
મળી અને બૌદ્ધાની વચ્ચે બાપુનો ખૂબ સુંદર આશ્રમ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત સંતોનું સ્વાગત કરીશું અને પ્રસંગોચિત એમનું ઉદ્બોધન, એમના આશીર્વચન બે શબ્દ એમની પાસેથી આપણે ગ્રહણ કરીશું. વાણી સ્વરૂપે પૂજ્ય બાપુશ્રીને. हेलो, बोलिए कृष्ण कन्हैया लाल की जय, बाल कृष्ण देव की जय. ગાદી ઉપર આસીન મહારાજ શ્રી, મંડપમાં ઉપસ્થિત વડીલો, માતાઓ અને બહેનો, તુલસી દર્શનમાં લખ્યું છે, બડે ભાગ્યમાન સતન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. આપણા જે છનભંગુર જે શરીર આપણને મળ્યું છે, ઘણા પુણ્ય આપણે ભેગા થયા ત્યારે આપણે મનુષ્યનો અવતાર મળ્યા પ્યારે. અને મનુષ્યનો અવતાર મળ્યા શા માટે? સારા કર્મો કરવા માટે, જેનાથી આ શરીર નાશવંત છે. એક ને એક દિવસ આપણે મરી જવાના છે. એ શરીર દેવતામાં બળી જવાના છે. પણ એવા કર્મો આપણે કરીએ, એવા સત્કર્મો કરીએ, જેનાથી મર્યા પછી પણ આપણું નામ અમર રહે. તો આપણું નામ અમર કેમ રહેશે? કારણ કે બિન હર કૃપા અટીને નહીં ડોલે. પ્રભુની કૃપા જ્યાં સુધી નથી થતો ત્યાં સુધી એક વૃક્ષના પાંદડા પણ નથી હાલતું. તો આજે બડે ભાગ્યની વાત છે, સૌભાગ્યની વાત છે કે આજ આપ બધાને સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનો સાંભળવાનું તકનો લાભ મળી રહ્યું છે. કારણ કે સત્સંગ વગર આપણા અંદરમાં જાગૃતિ થતી નથી, વિવેક થતો નથી. અને સત્સંગ ક્યારે મળે? જ્યારે કોઈ સંત ભેગા થાય ત્યારે. અને સંત ક્યારે ભેગા થાય? જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે. તો એક વાત નક્કી છે કે આપણા ઉપર પ્રભુની કૃપાનો વરસાદ થઈ રહ્યું છે, સંતનું દર્શન પણ થઈ રહ્યું છે, સત્સંગનો લાભ પણ મળી રહ્યું છે. પણ હે મેરે પ્યારે, થોડી યાદ રાખજો કે જે વરસાદ થાય ને એને ઝીલવાની તાકાત પણ રાખજો. કારણ કે આકાશમાંથી વરસાદ થાય અને પાત્ર હામું હોય તો હવે વરસાદનું પાણી પાત્રમાં ટકે. એવી રીતે આપણા અંદરમાં કાનૂન ના હોવું જોઈએ. જે કે આ અમૃતરૂપી વરસાદ જે આ મંડપમાં થઈ રહ્યું છે, હવે બહાર ના નીકળી જાય એનું યાદ રાખજો, તાકીદ રાખજો. કારણ કે તમે અંદરમાં અમૃતનો વરસાદ ઉતરશે તો તમારા અંદરમાં અમૃત માણસ પાન કરે તો અમર થઈ જાય. એના અંદરમાં એક વિવેક રૂપી જ્યોત જાગૃત પ્રગટ થઈ જાય અને પરમાત્માના જોડે એનું એક થઈ જાય. અને પરમાત્માના જોડે એક થઈ ગયા, ઓહમ સોહમ જો તુમ ઓહમ બેઉ એક જ છે. એટલા માટે એક તાર તમ થઈને, એક થઈને અને આ સત્સંગ સાંભળજો અને જીવનમાં ઉતારવાની પ્રયત્ન કરજો. આટલો કહીને પોતાની બાણીને વિરામ આપું છું. આગળ મહારાજ શ્રી તો કથાનો આરંભ કરશે. જય શ્રી કૃષ્ણ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नातः शुचिरलङ्कृतः
પરમ પૂજ્યપાદ સંત શ્રીના ચરણારવિંદ કથા મંડપની અંદર પધાર્યા, આશીર્વચન પાઠવ્યા. એક વાત એમણે બહુ સરસ કહી કે જો સત્સંગ નહીં મળે તો વિવેક જાગૃત નહીં થાય, અને વિવેક વગર એ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય કે જે ભક્તિ માર્ગમાં સહભાગી બની અને એના ચરણારવિંદ સુધી લઈ જાય. તો બેનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનું સુલભ ન સોય. મેં ના કીધું કેવડું મોટું ગામ છે આપણું. તલતેજ ગામ કઈ નાનું છે કે એટલી ફરતી સોસાયટીઓ છે, પણ બધાની ઉપર રામની મારા ઠાકોરજીની કૃપા થોડી હોય. બધાને થોડું આવી શકાય છે મંડપમાં આવીને, તો આ મંડપ નાનું ના પડવા માંડે. પહેલા દિવસે છોડાવી નાખવું પડ્યું. હજી એમ ના થાય કે આ પડદાય કઢાવી નાખીએ ને આ બાજુ ખુરશીઓ પાથરીએ. પણ દરેકના ભાગ્યની અંદર એ હજી એ લાહવો, એ તક એ પ્રાપ્ત થઈ નથી. બિનું સત્સંગ વિવેક ન હોય, સત્સંગ વગર વિવેક ન મળે. વાત સાચી, પણ એ સત્સંગ ક્યારે મળે? સત્સંગ કોનાથી થાય? જ્યારે સંતોનું દર્શન થાય, સંતોનું સામીપ્ય મળે, સંત મળે, ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય. એટલે કોઈ સાચો, કોઈ અલગારી, કોઈ એવો આત્મા એ આપણને મળી જાય તો આપણને સત્સંગ મળી જાય. વાત સાચી, સાધુ મળે, સત્સંગ મળી જાય. પણ એ સાધુ મળે ક્યારે? પછી સત્સંગ મળે. એ સાધુ ક્યારે મળે સાચો? બેનું સત્સંગ વિવેક નો હોય, સત્સંગ સાધુ. રામ કૃપા બીનું સુલભન સોઈ. રામની કૃપા, ઠાકોરજીની કૃપા જ્યાં સુધી આપણા ઉપર ન ઉતરે, એટલે એની માટે કેટલાય પહેલા સત્કાર્યો કરવા પડે. એ સત્કર્મનું બળ, એ સત્કર્મને ઠાકોરજી જુએ, પછી પરીક્ષા કરે. કેવી કરે? ભૂખે રાખું ભોંય સુવાડું, તનની ઉતારી લઉં ખાલ. શું કહે છે? ભૂખ્યા રાખું, ભોંય સુવાડું, તનની ઉતારી લઉં ખાલ, અને તોય જો તું મને ન છોડે, મને ન ભૂલે, તો પછી તને કરું નિહાલ. કૃષ્ણ કનૈયા. એટલે ઠાકોરજીની કૃપા બહુ જરૂરી છે. એ ઠાકોરજીની કૃપા આપણી ઉપર થઈ અને આ કથા મંડપની અંદર ઠાકોરજીની સાથે સંતો પધાર્યા છે. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. આવો કથામાં પ્રવેશ કરીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી તાળી રાધે તાળી. ગોવિંદ ભજ મન, શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે જય જય રાધે. ગૌ શ્રી રાધે ગોવિંદ ભજ મન, શ્રી રાધે. 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદોત્સવ પત્યો કે તરત જ નંદ બાબાએ શું કર્યું છે સાંભળો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જતાલ્લાદો મહામના. મહામના એટલે નંદ બાબાને અતિશય આનંદ વ્યાપ્ત થયો છે પુત્ર જન્મની. વધાઈ મળતા વાર જ ઉત્સવ થયો છે. ઢીચણ ઢીચણ સવાણા ઘી, દહીં, દૂધ અને મદની નદીઓ વહેવા લાગી ગોકુળમાં. છેલ્લે ગાયો રહી ગઈ હતી. રમતા રમતા બધી ગાયોને લાવ્યા. હવે બધું ખૂટી ગયું છે. કલર બધા ખલાસ થઈ ગયા છે. હવે કઈ રહ્યું નથી આખા ગોકુળમાં.
તેલ ઊંજણ આખા ગામનું તેલ ભેગું કર્યું અને ઘરમાંથી મસાલિયામાં પડી હોય એ હળદર લાવી અને તેલ અને હળદરથી ગાયોને ધમરોળી છે. કોઈ બાકી રહ્યું નથી. આવો દિવ્ય દેવતાઓ પણ જેના દર્શન કરવા માટે આવ્યા છે એવો દિવ્ય પ્રાકટ્યોત્સવ નંદોત્સવ નંદના આંગણે ઉજવાનો અને નંદ બાબાએ સૌ પહેલું કર્મ કર્યું છે. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદના ઘરે દીકરાનો જન્મ થયો. જાતા હલાદો મહામના, ખૂબ આનંદ થયો છે. આહુય વિપ્રાન વેદજ્ઞાન, આહુય એટલે બોલાવવું, આવાહન કર્યું છે. કોનું? બ્રાહ્મણોનું. કેવા બ્રાહ્મણોને બોલાવ્યા છે? સ્નાતઃ શુચિરલંકૃત. સ્નાતઃ, સ્નાતકો છે, ભણેલા છે. સ્નાતક એટલે શાસ્ત્રી સુધી જેણે અભ્યાસ પૂર્ણ કર્યો હોય એને સ્નાતક કહેવાય. શાસ્ત્રી એટલે in our format FY BA complete, first year, second year and third year. That's called a college. કોલેજ પૂરી કરી હોય ને એવા બ્રાહ્મણોને સ્નાતક કહેવાય. 3 વર્ષ શાસ્ત્રી થવા માટે ભણવું પડે અને શાસ્ત્રીની તૈયારી કરવા માટે આગળના 4 વર્ષ ભણવું પડે. એને પૂર્વ મધ્યમાં અને ઉત્તર મધ્યમાં કહેવાય. એમના આવીને બેસીને જવાય આની ઉપર. જરૂરી છે અભ્યાસ, ભણવું પડે. નહીતર ખબર કેમ પડે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને આહુય વિપ્રાન. વિપ્ર કોને કહેવાય? બ્રાહ્મણને તો કહેવાય, પણ વિપ્ર એટલે જે વેદ અને પાઠનો ભણેલો છે, જેણે વેદોનો પાઠ કર્યો છે, જેણે ગુહ્ય વિદ્યાને પચાવી છે ને જેનામાં તાકાત છે કે ગુહ્ય વિદ્યાને ઋષિઓએ જે ભાષામાં કહી છે એનાથી સામાજિક એટલે લોક ભાષામાં એને વર્ણવી શકે એવા વિપ્રોને અહીંયા બોલાવ્યા છે. સ્નાતઃ એટલે ભણેલા છે. શુચિહિ એટલે પવિત્ર છે. શુચિર નામ પવિત્ર. શુચિ એટલે પવિત્ર. ભણેલા છે, પવિત્ર છે. એટલું જ નહીં, રલંગ સ્નાતઃ શુચિરલંકૃતઃ. અલંકૃત બ્રાહ્મણો છે. કઈ માગવા થોડા આવ્યા છે, કઈ લેવા થોડા આવ્યા છે. બંને હાથમાં સુવર્ણના કંકણ છે, પગની અંદર સોનાના કડા જાડા પહેર્યા છે, હાથની અંદર દસેય વેઢમાં વીંટીઓ બિરાજે છે. રિંગ, મુદ્રિકા, સંસ્કૃતમાં મુદ્રિકા કહેવાય. ગળામાં હારને ધારણ કર્યા છે. આવા અલંકૃત બ્રાહ્મણો નંદ બાબાએ બોલાવ્યા અને શું કર્યું છે એ સાંભળો. વાચયિત્વા સ્વસ્ત્યયનમ, બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ વાચનના મંત્રોનું ઉચ્ચારણ કરાવડાવ્યું છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવા, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ, પ્રખદસ્વામરુતઃ વૃષ્ણિમાતરઃ, શુભંજાબાનો વિદધે ખૂજગમાયઃ, અગ્નિર્જિહ્વા માનવઃ સૂરચક્ષસો, વિશ્વેનો દેવા અવસાગવન્નિઃ. ભદ્રં કર્ણેભિઃ
शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैस्तुष्टुवग्गुं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः ॐ शान्ति 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 वाचयित्वा स्वस्त्ययनम् જાતકર્માત્મજસ્ય વૈ. બાળક જન્મે ને એટલે એના 16 સંસ્કાર, એમાં સૌથી પ્રથમ સંસ્કાર જાતકર્મ સંસ્કાર છે, પછી નાળ છેદન થાય. પહેલો સંસ્કાર વિધિવત રીતે. કેવી રીતે? કારયામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. માંગલિક શ્રાદ્ધ કર્યું છે, નાંદી શ્રાદ્ધ કરી અને વિધિવત રીતે પિતૃઓનું પૂજન પણ કર્યું છે. અને જાત કર્મ સંસ્કાર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને નંદ બાબાએ કરાવ્યો છે. અને એ વખતે 6 જગ્યાએ કહ્યું છે દાન કરવાનું. ધેનો નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે. ગાયોનું દાન કર્યું છે, પણ કેવી રીતે? વિપ્રેભ્ય, વિપ્રોને, બ્રાહ્મણોને, વિપ્રેભ્ય સમલંકૃતે, અલંકૃત કરેલી ગાયો. ગાયોના શિંગડાની ઉપર એની શિંગડીઓ જે હોય, અણીદાર હોય ને, એને શિંગી કહેવાય. એ શિંગીઓને સોનાથી શણગારી છે, મખમલના ગાલીચાઓ ગાયની ઉપર નાખ્યા છે, વસ્ત્રોથી અલંકૃત કરી છે, અલંકારોથી, ઘરેણાઓથી અલંકૃત કરી છે, ખળીઓને સોનાથી શણગારી છે. ને એવી અનેક ગાયો અનેક બ્રાહ્મણોને દાન આપી છે. તિલાદ્રિન સપ્તરત્નૌઘ શાતકૌંભાંબરાન વૃતાન. તલના, કાળા તલ, સફેદ તલ અને લાલ તલના મોટા મોટા ઢગલા કરી અને બ્રાહ્મણોને દાનમાં દીધા છે. તલના દાનનું બહુ મહત્વ છે. એની સાથે સાથે કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારૈ સ્થપતે જયા. આવા વિધિવત રીતે સંસ્કાર કરી અને પછી નંદલાલને સ્નાન કરાવવા માટે ત્રાંબાની કુંડીઓ ભરાવી છે. દરેકે દરેક કુંડીઓમાં સુગંધિત જળ ભરવામાં આવ્યા છે. અલગ અલગ પુષ્પોને અંદર એના રસને એની અંદર ઢોળવામાં આવ્યા છે. ગુલેલ, ફુલેલ અને અત્તર છાંટવામાં આવ્યું છે. તાંબાની કુંડીઓનો મધ્યમાં એક મોટી કુંડી ભરી અને લાલજીને, ઠાકોરજીને બહાર ઉભા રાખી અને સુંદર મજાના મખમલીય વસ્ત્રથી, સુગંધિત જળથી બધી ગોપીઓ જશોદાજીની સાથે ભેગી થઈ અને ભગવાનને, બાલમુકુંદને સ્નાન કરાવી રહી છે. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. અંગોલું છીયા વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. ગોલુચી આપું વસ્ત્રો પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી વાળા
આકળિયા તુજ વાળમાં જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં कुम केरा तिलक सजाऊं त्रिकम तारा भालमा અલબેલી આંખો માયા અલબેલી આંખો માયા અંજન તારા આંખમાં જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા પગમાં ઝાંઝર છમ છમ બાજે પગમાં ઝાંઝર છમ છમ બાજે કરમાં કંકણ વાલમાં પગમાં ઝાંઝર છમ છમ વાગે કરમાં કંકણ વાલમાં કંઠે માળા કાનમાં કુંડળ કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતડું ચાલમાં જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા મોર મુકુટ માથે પહેરાવી મોરલિયા પુતારા હાથમાં મોર મુગટ માથે પહેરાવું મોરલિયા પુ હાથમાં કૃષ્ણ કૃપાળો નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સળગે સગળી વાસના જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા પીળા પીતાંબર પ્યારમાં અંગે લોછી આપું વસ્ત્રો પીળા પિતાંબર વામળા સુંદર મજાનું ભગવાનને સ્નાન થયું. સ્નાન પૂરું થયું ન થયું અને નંદ બાબાએ દાણ લઈ અને કંસને કર ભરવા માટે નીકળ્યા છે. ત્યાં વસુદેવજીએ ભાળ આપી કે તમે જલ્દી ગોકુળમાં જાઓ, મને કંઈક અનર્થ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે નંદ બાબા ત્યાંથી નીકળ્યા અને આ બાજુ કોણ આવે છે એ કથાને અલ્પાહાર પછી આપણે વર્ણવીશું. નાસ્તો કરવા જવું છે ને? હે કેટલાને નાસ્તો કરવા જવું છે એવું કહીશ તો મને ખબર છે કોઈ આંગળી ઊંચી નહીં કરે. કરવો છે બધાને પણ કોઈ કહેશે નહીં. કેટલાને નથી જવું તો મતલબ આ હાથ ઊંચા નથી દે એમને તો ભાઈ જવા વાળાની સંખ્યા વધારે છે. પેલા નાસ્તો કરી આવો ભાઈ. ભૂખે ભજન ન હોય ગોપાલા, ભૂખ્યા ભજન નહીં કરવાનું. પહેલા ભોજન પછી ભજન. જાઓ નાસ્તો કરી આવો. 20 મિનિટ